હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. એક પેક થઈ ગયા છે આપણા ઓલમોસ્ટ અને આપણે જઈએ છીએ જેતપુર. અને આ ભાઈને છે ને જેટલી વસ્તુ હું ભરું ને એ બધી વસ્તુ એને લેવી હોય તો જો આમાં આ મારું કટલરીનું આખું ઓલું પર્સ છે, પણ આમાં બધી નીવની કટલરી ભરાઈ ગઈ છે. બધી નોકરી જેટલી છે ને બધી એની બોટલું ડબ્બીન એ જ બધી વસ્તુ છે. અને આ જો અમુક તો હાથમાં લઈને ફરે છે, કારણ કે એને છે ને કોઈ વસ્તુનો હક ન થાય. જે આપણે લઈએ ને એને લેવું જ હોય. એટલે બે હાથમાંથી એને તો કંઈ એક ટૂંક તો ક્યાંય એને મૂકી દીધી હશે, હે ને? અને આપણા બધા છોડને છે ને આપણે પાણી પાઈ દઈએ, કારણ કે આપણે 2 દિવસ નથી તો અત્યારે સવાર પાયું હતું થોડુંક, એટલે અત્યારે થોડુંક પાઈ દઈએ. એટલું સુકાય તો નહીં, તો પણ થોડું થોડું ખાલી પાઈ દઈએ એટલે વાંધો ન આવે. તો અમે જેતપુર જવા નીકળી ગયા છીએ અને થોડુંક મોડું થઈ ગયું, એટલે અમે 7 વાગ્યા પછી નીકળ્યા હતા. ને એમાં એવું છે, મારે જેતને કરિયાણાની દુકાન છે, તો મારા ભાઉબેન એને થોડુંક કરિયાણું મગાવ્યું હશે, તો એ થોડું ઘણું ત્યાંથી લીધું અને પછી પેટ્રોલને ઉપર આવ્યું, એટલે એમાંય વાર લાગી ગઈ. અને ત્યાં જઈને હવે આપણે ઘરે એમ થાય પહોંચીને જમવાનું જ છે, અને જમવામાં છે પાણીપુરી, એટલે સીધું એ જમવા જ બેસવાનું છે. એટલે કાંઈ મોડું એટલું બધું થયું નથી. 9 સાડા 9 સુધીમાં આપણે પહોંચી જઈશું. અને નીવ સૂઈ ગયો છે જો, કારણ કે છે ને 4 વ્હીલમાં અમને એક નજર થાય ને એટલે ઊંઘ આવવા મળે ને. આમ તો બપોર વચ્ચે બહુ સૂતો નહોતો, વહેલો ઉઠી ગયો હતો, એટલે અત્યારે એક ઊંઘ કરી લેશે ને પછી રાત્રે છે ને જાગશે, બધા રમાડશે. આમ તો ફઈ સામેથી તેડવા આવી ગયા છે. હે ફઈને ઘરે આવી ગયા એની ફાઇનલી ટાઈમે પહોંચી ગયા છે અમે. આપણે જો આવી ગયા છીએ જેતપુરમાં, અને આ એમનું ઘર છે. જો ફઈની ઘરે પહોંચી ગયા છે. આવતા વેત બધી દીદી રમાડવડી. નાની દીદી તો સૂઈ ગઈ. હે ચારમી, તું નીવની જેમ સૂઈ ગઈ ને અમે સૂઈ ગયા હતા 4 વ્હીલમાં. તું અહીંયા સૂઈ ગઈ. બહુ વહેલા જમવાનું હોય ને તમારે? કા અમે પાણીપુરી ખાધી કે નહીં? હે ભૂખ લાગી ગઈ હશે. હા, પાણીપુરી પ્રોગ્રામ તો છે. જો હવે પૂરી ભરે છે, અને આ એક ફ્લેવરનું પાણી નથી, આમાં 6 ફ્લેવરનું પાણી છે. કયો કયો ફ્લેવર છે? આ લસણવાળી ચટણી છે, આ મીઠું પાણી છે, હજમા હજમ છે, રેગ્યુલર છે, આ તીખું છે, અને આ આદુ લીંબુનું છે. તો આપણે આજ બધું ટેસ્ટ કરવાનું છે. આપણે તો એક જ પાણી બનાવતા હોઈએ છીએ, આજે ઘણા બધા પાણી છે, એટલે આપણે બધા ટેસ્ટ કરીશું આજે. ને કંઈક નવીન લાગે છે, કારણ કે જો કલિંગ પાણી છે બધું. હે બધું કલરફુલ છે. હા, કલરફુલ છે બધું. ને અહીંયા બધા ભરે. જો આ મીરું ભરે છે, મેહા ભરે છે, ભાવબેન ભરે છે, ને આપણે બેઠા છીએ શાંતિથી. એના નીવના ફઈ જો નીવને પહેરાવા કેપ લઈ આવ્યા હતા, પોતે પહેરી લીધી. હા, નીવ આખો ઢકાઈ ગયો. હે નીવ ને કેપ છે આવી. કા નીવ જે હોય ને બધું કાઢે છે ચારમી. નીવ ઉપર અજમાવે છે. એની રીતે જ જાય. પવન નાખે છે જો. અત્યારે ગરમી થાય છે ને, એટલે અહીં તો બિલકુલ બહુ ગરમી જ થાય, ઠંડી છે જ નહીં. આ ચારમીને પણ જો તમે નીવ માટે છે ને, જો નાના ઓશિકા કાઢ્યા ની કે કયું, જો આમ નીવને સુવડાવી દીધો છે. બારબી વાળું પાછું. નીવને છે ને બારબી વાળું ન ચાલે, છોકરી નથી કઈ. ચારમી છોકરો છે, એટલે તારે સ્પાઈડરમેન વાળું એને લઈ દેવું પડે. હો, એ લઈ દેવું પડે. તો તારે બારબી વાળામાં ન સુવે કઈ નીવ. એક આ કાઢ્યું છે, એક આ નાનું ઓશિકું છે, એક આ ઓશિકું છે. કેટલાક ઓશિકામાં સુવે? હે ચારમી? નાની હતી તઈ વેન કરતી, નવા ઓશિકું. હે વેન કરતી તું? એટલે આ બધા એટલા બધા ઓશિકા છે. હે તાર બાજુમાં સુઈ જાઉં નીવ ને બાજુમાં, તો હું બહાર સુઈ જાઉં. હે પછી ઉઠે તો તાર બધું કરવાનું. હો, સુઈ જા ને બાજુમાં. આમ થાય સુવડાવી દીધો નીવને. જો બ્લેન્કેટ ઓઢાડી દીધું, ઓશિકો રાખી દીધું, દૂધની બોટલ આપી દીધી. બીજું શું જોઈએ હવે? હે બીજું રમકડા. રમકડા ને આ તું બધા એપ્સો ખરા, રમકડા છે, રમે જ છે. હેજી હે લાલ કોથળીમાં. લાલ કોથળી કાલ કાઢજે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો સવારમાં આપણે નાહી ધોઈને, સવાર તો નથી, અત્યારે તો 9:15 થઈ ગયા છે. શાંતિથી ઉઠ્યા હતા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઉબેન નાસ્તા પાણી બનાવે છે. જો ફાફડી તો અહીંયા રેડી થઈ ગઈ છે, કાઢી દીધી છે ફાફડી. ભાખરી રેડી થઈ ગઈ છે, અને કંઈક બનાવે છે એ નાસ્તામાં બીજું. હા, ભાખરીનો ચેવડો બનાવે છે. અને નીવ જો અહીંયા ફાફડી ખાવા મળ્યો છે ઉઠીને સીધો. હે
ઉઠીને સીધો ફાફડી નાસ્તા પાણી કરવાના હે ને નીવ? હે? તો સવારમાં જો સાવ શાંત વાતાવરણ છે. આપણા સિટી પ્રમાણે સાવ શાંત લાગે. અને ગાય માતા આવી ગયા છે તો એના દર્શન થઈ ગયા. અને આ ઘરમાં છે ને થોડોક ઠંડી વધારે લાગે. તડકો અત્યારનો આવે પછીનો ન આવે. એટલે આ બાજુનું ઘર હોય એટલે થોડુંક ઠંડી લાગે. નાસ્તામાં છે ને ભાખરી છે મસ્ત મજાની, પાઉં છે, ફાફડી છે, અને જો ગાજર ને મરચાં કર્યા લાગે છે. રાયતા હે ને? હા, રાયતા મરચાં કર્યા છે. આપણે કરવાના છે, ઘરે જઈને કરીશું. અને આ ભાખરી વઘારી છે, ચેવડો કર્યો છે, અને ખાખરા છે. અને જો બધાય અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. બધા એટલે અમે 4 જણા હે ને નીવ? અને નીવ છે ને એને શીરો ખાધો, પછી અત્યારે હાથમાં પાઉં પકડ્યું છે, ફાફડી ખાતો જાય છે. અને અહીંયા અમને બધાને જોતો જાય છે કે હવે કઈ વસ્તુ બીજી નેક્સ્ટ હું લઉં. હે ને? ઠંડી લાગે છે ને નીવ? હા ઠંડી લાગે છે? દેખાય છે તને? હે? દેખાય છે કે નથી દેખાતું? ખાવામાં જ મશગુલ છે. આખું જો કરે. એ કોઈ દિવસ ઊભો ન રહે. જો એને પિન લગાવે છે. મેં હા હેરબેન્ડમાંથી હવે પીને આવ્યો છે. બક્કલ છે કા? નો ઊભો રહે. એ ઊભો રહે ની બસ એમ કરે ને જો. ચકી નહીં આવે. આગળ 3 લગાવી દે. ઉભો રે, ચાલ ઉભો રે. બસ. ઓહો, નીવના માથામાં તો ફૂલ ઉગ્યા. હે, ગુલાબના ફૂલ ઉગ્યા છે. બ્લેક કલરનું છે પાછું, એમાં યલો કલરનું, પિંક કલરનું. પહેર્યું છે હવે આ હે નીવ? વાળ પાછળથી કરલી છે. ગરમી ન થાય. હવે ગરમી ન થાય. તો જો અમે લોકો જમવા બેસી ગયા છે. અને આ ભાઉબેનના સાસુ છે. કેમ છે? અને એમાં એવું છે, જો અમે આ મારા છે ને મોટા બેન છે. કેવી રીતે? તો હું લાઠિયાની દીકરી છું અને આ બા છે ને એ લાઠિયાની દીકરી. એટલે એમ કે આપણે 2 બેનું છીએ એમ કે મને. મારા બેન જોવો કેવડા નાના છે. માતાજી એક છે. હા, માતાજી એક છે. એક જગ્યાએ જ ભેગા થાય. હા આખરી આવે છે ને, હા, સુરાપુરા દાદાની. હા આખરી ફરેની હા બધા એક જ છે ને, એટલે દીકરી બેનું કહેવાય. હા, એટલે બેનું છે અમારે. અને જો હા, આ જમાઈ સંદીપ કુમાર છે. જમવામાં જો મિક્સ શાક છે, સંભારો કર્યો છે, પછી આ હળદર છે, અને રોટલી દાળ ભાત કર્યા છે. અને અડધા જમવા બેસી ગયા છે. ને ગરમ ગરમ રોટલી આવે છે જો સંદીપ માટે. તો જો આ મીરુએ રોટલી બનાવી છે. અને જો આ રોટલી પતલી ને સરસ બનાવી છે. અને મારી પતલી નાની થાય, પણ અમારા ભાઉબેનની આ થોડીક જાડી ને એવી રોટલી થાય. પણ આ મીરુએ જો મસ્ત પતલી બનાવી છે, મસ્તની. પણ મીરુ કોઈક વાર જ બનાવે, રોજ ન બનાવે કા મીરલ? સારી વસ્તુ કોઈક વાર જ બનવાની હોય. હા, દરરોજ બનાવી પડે એટલે નથી બનાવતી. આવડે છે પણ બનાવે નહીં. કોઈક વાર જ બને. હજી છોકરા નાના કહેવાય ને એટલે હજી એમ જ હોય. અમે લોકો બહાર જમવા જઈએ છીએ. અને જો મેહા મિરલ એ લોકો ગાડી લઈને જાય છે, એક્ટિવા લઈને એના. અને અમે લોકો 4 વ્હીલમાં જઈએ છીએ. અને જો બધા રેડી થઈ ગયા છે. ભાઉબેન રેડી થઈ ગયા. જો ચલો જમવા કા. તારે નીવ શેમાં જવાનું છે? ઈ દીદી જોડે આવશે નહીં? હે? કેમ છોટી ઈડલી? ઇડલી જેવું રહ્યું ને, હે? નાનું છે એટલે. હે? જેવું લાગે તો જો છોટી ઇડલી. નવું નામ પાડે દીદી. હે? નીવનું નામ છોટી ઇડલી. જો છોટી ઇડલી બોલાવો. તો અમે બધાય ઢોસા જમવા આવી ગયા છીએ જો. અને બધાએ ઓર્ડર આપી દીધો છે પોતપોતાનો. નીવ ભૂંગળા ખાય છે અને મોળો પેપર ખાય છે. અને અમે લોકોએ જો મસાલા ઢોસા મગાવ્યો છે. ને આ બધાએ સાદા ઢોસા મગાવ્યા છે. પણ એની સાઈઝ જોવો ઢોસાની, બહુ મોટી સાઈઝ છે. ત્યાં કેવો મગાવ્યો છે? મારા મસાલા છે ફૂલ સ્પાઈસી પેપર. હા, પેપર મગાવ્યો છે ફૂલ સ્પાઈસી જો. અને બહુ મોટી સારી એકદમ ક્રિસ્પી ને એવો મગાવ્યો. અને આપણે મગાવ્યો છે મસાલા ઢોસા. તો
તો બધાય જો કાવો પીવા ઊભા રહી ગયા છે અને મેહાની લોકો એમ કહે છે કાવામાં શું પીવું એટલે ચટપટું હોય તો ખાય ચટપટું ખાય ને બધે કાવા પીવાય આમાં તીખું ને ખારું ખાટું ને એવું લાગશે ને તારા મામાને બહુ ભાવે છે એટલે એને જ બધાય નક્કી કર્યું છે કે હાલો કાવો પીવા છે હા એટલે એ બધું જોતો તો ભાવબેન ને એમ કહે છે કે જો આમાં આમ હોય આમ હોય આમ હોય આમ મજા આવે હા કોઈ દી કાવો ન પીને મામા કે હાલો હું તમને પીવડાવું હોય કે કેવો હોય ટેસ્ટ કરો હા એટલે એને પરાણે ટેસ્ટ કરાવે છે તો ખોલી જ છે એને જો જો તીખું લાગે ને જોતા જોતા પાછું વન્સ મોર પાછું કોઈ હોય જો હા. મોઢું તો ખુલશે જ હા 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 કેવું આમ ગળા અજીબ કાઢશે જો પડશું ભાઈ તું હું બે પડશું તો જો ઢોસા ખાઈને આવી ગયા છે અને હવે ઊંઘ આવે છે થોડી ઘણી તો નીવને સુડાઈ દઈએ અને પછી અમે સૂઈ જઈએ તો ફાઇનલી અહીંયા વ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ